નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન અને સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને આપણી નવોદયની પરીક્ષામાં અને સીઈટીની પરીક્ષામાં કેવા પ્રકારની આકૃતિઓ પૂછાય એમાંથી આજે સૌથી પહેલાં હું તમને નવોદયમાં કેવી આકૃતિઓ પૂછાય છે એનો પહેલો ભાગ રજૂ કરવાનો છું. આ ભાગની રજૂઆત કરતાં પહેલાં થોડી ઘણી સૂચનાઓ જે મારા તરફથી તમારા માટે છે કે માનસિક યોગ્યતા કસોટી જે છે તે એ આપણી પરીક્ષામાં કુલ 25 ગુણની પૂછાય છે, એટલે કે કુલ 20 પ્રશ્નો હોય છે. આ કુલ 20 પ્રશ્નોમાંથી એના જે માર્ક્સ હોય છે ટોટલ 25 માર્ક્સ હોય છે. કદાચ તમને મારો ચહેરો એક સાઈડ દેખાઈ શકે છે, કેમેરા સેટઅપ એ રીતનું છે એટલે કદાચ થોડું એક સાઈડમાં જ દેખાઈ શકે છે, પરંતુ ખાસ કહું છું કે કેમેરા પર ચહેરા પર જોવા કરતાં પહેલાં તમારે ખાસ ભણવામાં ધ્યાન આપવાનું છે. નવોદયની જે પણ સમજૂતી છે એ હું તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, તો શું ધ્યાન રાખવાનું છે તમારે? તો આપણી પરીક્ષામાં, નવોદય પરીક્ષામાં આપણી પાસે જે આકૃતિ વિભાગ છે, આ આકૃતિ વિભાગના કુલ 20 પ્રશ્નો તમને પૂછાય છે. આ 20 પ્રશ્નોના કુલ ગુણ કેટલા હોય છે? તો 25 ગુણ હોય છે. હવે આજે જે આપણે આકૃતિ વિભાગ શીખવાના છીએ, જેમાં પહેલો વિભાગ છે આકૃતિ વિભાગ 1. આ આકૃતિ વિભાગનું નામ છે આકૃતિ પૂર્ણ કરો. આ આકૃતિ પૂર્ણ વિભાગના કુલ આપણી પરીક્ષામાં 4 પ્રશ્નો આવશે, અને આ 4 જે પ્રશ્નો છે એ આજે છે હું તમને શીખવાડું છું ને એવા જ આવવાના છે, જેમાં તમારે માત્ર ને માત્ર તમારું મગજ લગાવી અને તમે એના જવાબ મેળવી શકો છો. ઓકે, તો આ તમે ધ્યાન રાખજો. હવે આ જે વિભાગ છે એના 4 પ્રશ્નોના તમને કેટલા ગુણ મળવાના છે? 5 ગુણ. આવી રીતે હું તમને 5-5 ગુણ કરી દરેક વિભાગના કુલ 100 ગુણની તૈયારી કરાવવાનો છું. જો તમે અત્યારે આપણી સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય, આપણી એપ્લિકેશનમાં ના જોડાયા હોય, તો હમણાં જ પ્લે સ્ટોર પરથી અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હમણાં જ નવોદયની તૈયારી માટે જોડાઈ જાઓ. ઓકે, તો આ થઈ આજે જે શીખવાડવાનો છું એની વાત. હવે આજે તમે વિડીયોમાં ખાસ શું શીખવાના છો? તો તમને આવા પ્રકારની જે આકૃતિ હશે એ આકૃતિ પૂર્ણ કરો એના વિશેની હું તમને માહિતી આપવાનો છું. ઓકે, આ વિડીયોમાં ખાસ તમને ખૂટતો ભાગ એટલે કે આકૃતિનો ખૂટતો ભાગ સરળ રીતે કેવી રીતે શીખી શકાય, દિશા બદલ્યા વગર આકૃતિ કેવી રીતે શોધવાની એની શોર્ટકટ રીત આપવાનો છું, ખોટા વિકલ્પોને દૂર કરીને કેવી રીતે તમે જવાબ શોધતા શીખવાના છો એ પણ હું તમને આજના વિડીયોમાં શીખવાડવાનો છું. સાથે સાથે આ વિભાગના કુલ 5 ગુણ છે ને, 4 પ્રશ્નો છે ને, આ 4 પ્રશ્નોના 5 ગુણમાંથી એક પણ ગુણ તમારો કપાય નહીં એ રીતે તમને સમજૂતી આપવાનો છું. સાથે સાથે આ વિડીયો પછી તમને આ જે ભાગ શીખવાડું છું એના પ્રેક્ટિસ પ્રશ્નોની PDF જોઈતી હોય તો એ આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પરથી તમને મળી જશે. તો ડાઉનલોડ કરજો. યુટ્યુબમાં જોતા હોય તો નીચે લિંક આપેલી હશે, ફેસબુકમાં જોતા હોય તો પણ તમને નીચે લિંક આપેલી હશે. ઓકે, આ સિવાય અન્ય કંઈ પણ માહિતી જોઈતી હોય તો નીચે મારો નંબર છે, નંબર પર સંપર્ક કરજો. ચાલો, આજના વિડીયોમાં આપણે અગત્યની સૂચના વાંચી અને આ ભાગ જે આકૃતિનો છે એની શરૂઆત કરી દઈએ. તમે બધા રેડી છો? ચાલો, તમે જ્યારે આ જે ફોટો છે ને મિત્રો, એ બોર્ડની પરીક્ષા, સોરી આજે આપણી નવોદયની પરીક્ષા છે ને, એ નવોદયની પરીક્ષાના ઓફિશિયલ પેપરમાંથી મેં લીધેલો છે. સૂચના આપેલી છે આપણને. આ સૂચનાઓ જે છે તે આવી જ આવે છે નવોદયના પેપરમાં. તમારે સૌથી પહેલાં સૂચના વાંચતા ટેવાવાનું છે. શું સૂચના લખી છે એ જોઈ લઈએ આપણે. તો આપણને સૂચના આપી છે કે 9 થી 12 નંબરના પ્રશ્નમાં, મેં ડાયરેક્ટ નવોદયના પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો માટેની PDF લીધી છે, એટલે ડાયરેક્ટ 9 થી 12ના પ્રશ્નો છે. તો 9 થી 12 પ્રશ્નોમાં બાજુ એક કોયડા આકૃતિ આપેલી છે, જેમાં એક ભાગ ખૂટે છે. હવે જમણી બાજુએ 4 ઉત્તર આકૃતિઓ આપેલી છે ABCD, એટલે કે આવું કહેવા માંગે છે. જુઓ, તમે ધ્યાનથી જુઓ. આપણને સૌથી પહેલાં તો અહીંયા એક કોયડા આકૃતિ આપેલી છે. આ પ્રશ્ન આકૃતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં. અને એની સામે આ ઉત્તર આકૃતિઓ એટલે કે આ આપણી જવાબ આકૃતિઓ હોય. એક પ્રશ્ન આકૃતિ આપેલી હોય આ ભાગમાં આપણને આવી, અને એની સામે 4 ઓપ્શન આપેલા હોય, અને આમાં 3 ઓપ્શન ખોટા હોય અને એક સાચો ઓપ્શન હોય. એ આપણે શોધવાનું હોય. રેડી? તો ચાલો તૈયાર થઈ જાઓ, હું તમને શીખવાડી દઉં. તો પહેલાં સૂચના વાંચી લઈએ. પણ તો આકૃતિઓ 4 ઉત્તર આકૃતિઓ A, B, C અને D. કયા કયા? A, B, C અને D આપેલા હોય છે.
ઓકે, તો આ આપણે ધ્યાન રાખવાનું છે. આ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીં જે આકૃતિઓ આપેલી છે એનો ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. કેમ કે તમને તેની ઉત્તર આકૃતિ એવી શોધો કે જેની દિશા બદલ્યા વગર કોયડા આકૃતિમાં ખૂટતા ભાગ બંધ બેસે. કોયડા આકૃતિનો નમૂનો આ રીતે પૂર્ણ થાય છે. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે તમારે કે તમારો પસંદ કરેલો ઉત્તર સંબંધિત ઉત્તર પુસ્તિકા OMR શીટમાં સંબંધિત પ્રશ્નની સામેના ખાનામાં ગોળ કરવાનો છે. મિત્રો, આ જે આકૃતિ છે એનો 9મો પ્રશ્ન કંઈક પેપરમાં આવો પૂછાયેલો હતો. જુઓ, અહીં જે પ્રશ્ન છે એને આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે આ ખાલી ખાના કરતાં પહેલાં 3 ખાનાની રચના સમજીએ. એક તીર આ બાજુ છે, બીજું તીર એની વિરુદ્ધ દિશામાં છે, ત્રીજું તીર એની વિરુદ્ધ દિશા. મતલબ આ પહેલું અને છેલ્લું તીર જે છે આ બંને સરખા છે, બાકી વચ્ચેનું જે તીર છે એની વિરુદ્ધ દિશામાં છે. એવું કંઈક આમાં છે. જુઓ, એક ઉપર છે, એક નીચે છે, અને બાકીનું જે તીર છે એ તીર નથી પણ કંઈક અલગ ભાગ આપ્યો છે આપણને. ઓકે, તો આવી એક કંઈક આકૃતિ આપી છે. ત્રીજી પેટર્નને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં કંઈક આવી પેટર્ન આપી છે. જુઓ, એક આ બાજુ, બીજી આ બાજુ ને ત્રીજી આ બાજુ. હવે બે આકૃતિનો અભ્યાસ કરતા આપણને શું સમજાય છે એને જરા નોટિસ તમને સમજાવું. આ આકૃતિ જોતા આપણને એવું સમજાય છે કે આમાં જુઓ, આ તીર આમ છે, આમાં પણ આ તીર સેમ ટુ સેમ એ જ દિશામાં છે. બીજું તીર આ દિશામાં છે, તો આ તીર પણ એ જ દિશામાં છે. ધ્યાનથી જુઓ. ત્રીજું તીર આ દિશામાં છે, તો આ તીર પણ એ જ દિશામાં છે. મતલબ આપણને એવું સમજાય છે કે સામેના ખાના એટલે કે આ ખાનાની આકૃતિ અને આ ખાનાની આકૃતિ સરખી છે. કેવી છે? સરખી. તમને સમજાયું? ઓકે, હવે એનો મતલબ એવો કે જો આ બંને ખાનાની આકૃતિ સરખી હોય ને મારા વાલાઓ, તો આ ખાનાની આકૃતિ અને આ ખાનાની આકૃતિ પણ સરખી જ હોય. સમજાય છે શું કહું છું? જો આ બે ખાના મતલબ આ ખાનાની અને આ ખાનાની આકૃતિ સરખી હોય ને, તો યાદ રાખો આની અને આની આકૃતિ પણ સરખી જ થાય. હવે ધ્યાનથી જોજો. હો, સમજાવું છું ફરી. ચાલો ધ્યાન આપજો અહીંયા. તો ધ્યાનથી જુઓ, આ ખાનામાં અને આ ખાનામાં આકૃતિ સરખી છે, તો આના જેવી જ આકૃતિ કયા ભાગમાં છે? મતલબ ઉપર તીર હોય, અહીંયા આવો ભાગ હોય અને એક તીર નીચે હોય. પહેલામાં જોઈએ તો આ તો આડી આકૃતિ છે, એટલે આ તો આપણો જવાબ આવી જ ના શકે. ધ્યાન આપજો. એ ઓપ્શનમાં આડી આકૃતિ છે એટલે એ આપણો જવાબ ના આવી શકે. સી ઓપ્શનમાં આડી આકૃતિ છે એટલે સી આપણો જવાબ ના આવી શકે. ડી ઓપ્શનમાં જરા ચેક કરી લે, મારો ફોટો આવી જાય છે. ઓકે, ચલો. તો હવે 2 ઓપ્શન છે આપણી પાસે. કોણ કોણ કેન્સલ કરી દીધા હતા આપણે? તો ભાઈ એ અને સી તો આપણે કેન્સલ કરી દીધા હતા, કારણ કે આમાં આડી આકૃતિ હતી. હવે કાં તો આપણો જવાબ બી આવશે કાં તો સી આવશે. હવે નોટિસ એ કરવાની છે આપણે કે આ જે આકૃતિ છે એમાં વચ્ચે આવો ભાગ છે, વચ્ચેવાળી આકૃતિમાં. બીમાં જુઓ, વચ્ચેવાળામાં નથી, સાઈડવાળામાં છે, એટલે બી આપણો જવાબ આવી શકે નહીં, એ કેન્સલ થઈ જાય. તો આપણો જવાબ કયો થાય? તો આપણો જવાબ થઈ જાય ઓપ્શન ડી. કયો થઈ જાય? ઓપ્શન ડી. સમજાય છે? તો આ આપણો જવાબ થઈ ગયો. અને ડી જે નંબરમાં હોય આપણે OMR શીટમાં એકદમ આવી રીતે ભરવાનું છે. સમજાઈ ગયો? સમજાય છે? ઓકે, તો આ આપણો જવાબ થઈ ગયો. તો પહેલાં કેન્સલ કોને કરવાના? જે નથી આવી શકે એવાને કેન્સલ કરવાના. એ કેન્સલ થયો, સી કેન્સલ થયો. આ ઉપર જોઈને આપણને સમજાયું કે આ પણ આપણા માટે કેન્સલ છે. ઓકે, તો ડી આપણો જવાબ થઈ ગયો. રેડી? આઈ હોપ કે તમને આમાં સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ, પહેલાં આપણે 10મા નંબરની આકૃતિને સોલ્વ કરીએ. સમજીએ પહેલાં શું થાય છે. ચલો ધ્યાન આપજો. અહીંયા જરાક હું આ ભાગને સરકાવેલો છે. ઓકે, રેડી. મારા ફોટાને કંઈક આ બાજુ લઈ આવું છું, એક બાજુ ખૂણામાં, એટલે આપણને ડિસ્ટર્બ ના કરે. ચાલો, ઓકે ઓકે. ચાલો 10મો પ્રશ્ન સમજીએ. 10મા પ્રશ્નમાં આપણને શું કહે છે? તો ધ્યાનથી સમજો તમે. આ એક ખાનું છે, આ બીજું ખાનું છે, આ ત્રીજું ખાનું છે. મને આ આકૃતિ જોઈને શું સમજાય ખબર મિત્રો? એવું સમજાય કે આ જે આકૃતિ છે એમાં આ જે ભાગ છે ને 1, 2 અને 3 એવો સેમ ટુ સેમ ભાગ અહીંયા છે. 1, 2 અને 3. મતલબ આ તો ઉપરના જેવી જ આકૃતિ નીકળી. મતલબ સામસામેના ખાના સરખા છે. રેડી? તો હવે આ આકૃતિમાં શું થાય છે એનો અભ્યાસ કરીએ આપણે.
તો ધ્યાનથી જુઓ, આકૃતિમાં એક વચ્ચે ક્રોસ લાઈન જાય છે આવી રીતે. ઓકે, જેમ અહીંયા એક લીટી હતી એમ અહીંયા એક લીટી છે, પણ સાઈડ ચેન્જ છે. આમાં જમણી બાજુ છે તો આમાં ડાબી બાજુ છે. આમાં જુઓ, આમાં જમણી બાજુ લાઈન જાય છે તો આમાં ડાબી બાજુ લાઈન છે. આકૃતિ સેમ ટુ સેમ છે, પણ માત્ર ને માત્ર શું બદલાય છે? માત્ર ને માત્ર એની સાઈડ ચેન્જ થાય છે. બસ એવું ને એવું ધ્યાન આપણે આમાં રાખવાનું છે. હવે પહેલાં આવીને આવી આમાં જેવી આકૃતિ છે એવી સેમ ટુ સેમ આકૃતિ અહીંયા આવવાની છે. એટલે આવીને આવી આકૃતિ જોઈતી હોય ખાલી સાઈડ ચેન્જ કરીને, તો આમાં જુઓ મિત્રો, આમાં 3 ટપકા છે ને 1 ખાનું છે, અને એ સિવાય 1, 2 અને આ 3 તો ભાગ પડેલા છે. ઓકે, તો 3 ટપકા અને 3 ભાગ પડેલા એવા આમાં તો છે નહીં, એટલે એ તો તમારો એમ નેમ કેન્સલ થઈ ગયો. રેડી? આ બીમાં જુઓ, બીમાં 4 ટપકા આપ્યા છે. આપણે કેટલા ટપકા જોઈએ? 3 ટપકા. તો બી પણ તમારો એમ નેમ કેન્સલ થઈ ગયો. જે કેન્સલ થાય એવું છે ને પહેલાં જ કેન્સલ કરી દેવાનું. સીમાં જુઓ, સીમાં, હાલા સીમાં તો આ ભાગ જ નથી કાળું ઘટ કરેલું. લો, સી પણ કેન્સલ થઈ ગયો. વગર મજૂરીએ ઓપ્શન ડી આપણો જવાબ થઈ ગયો. બોલો, કેટલું ઇઝી છે? ખાલી કેન્સલ કરો ને તમારો જવાબ આવી ગયો. સમજાય છે? ઓકે, તો આ ધ્યાન. હવે હું તમને પ્રોપર મેથડથી સમજાવું ભાઈ આનો જવાબ આવશે કેવી રીતે. ચલો ધ્યાન આપજો અહીંયા. તો સૌથી પહેલાં આની લીટી આપણે સળંગ દોરી લઈએ આવી રીતે. ઓકે, પછી આડી લીટી કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, હવે અહીંયા આ ભાગમાં રંગ છે ને મિત્રો, તો આમાં છે ને આ ભાગમાં રંગ હશે. રેડી? ઓકે, નેક્સ્ટ. આ લાઈન આ રીતે નીચેની તરફ જાય છે. સોરી, હા બરાબર છે. ઓકે, અહીંયા નીચેની તરફ જાય છે. આપણી જે લાઈન હશે ને એ ઉપરની તરફ જશે. જે જગ્યાએ આ ઘટ છે ને એની ઉપરના ભાગમાં, જે જગ્યાએ ઘટ છે ને એની ઉપરના ભાગમાં, એટલે અહીંયા જશે આવી રીતે. અને ટપકા અહીંયા હશે 1, 2 અને 3. જોઈ લો ઓપ્શન ડીમાં. રેડી? આઈ હોપ કે તમને આ આકૃતિ સમજાઈ ગઈ હશે અને હશે. ચાલો હવે આપણે જરા શીખવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 11. ઓકે, ચાલો. તો 11મો જે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરતા પહેલાં, જો તમે આપણી એપ્લિકેશનમાં તમને આ બધી જે માહિતી છે કેવી રીતે મળે છે, ક્યાં જોવા મળશે એની સમજ ના પડતી હોય, તમારું નામ લખી કોમેન્ટ કરી દેજો, અને સાથે સાથે તમારો કોન્ટેક્ટ નંબર પણ લખી દેજો, જેથી કરીને હું તમારો સંપર્ક કરી શકું. ચલો 11મા નંબરનો પ્રશ્ન સમજાવું છું. 11મા નંબરના પ્રશ્નની પેટર્ન સમજો. આ રાઉન્ડ અહીંયા જાય છે, એક રાઉન્ડ અહીંયા જાય છે, એક રાઉન્ડ અહીંયા જાય છે મિત્રો. એનો મતલબ કે એક રાઉન્ડ અહીંયા જશે. ઓકે, ચલો. આવી રીતે રાઉન્ડ હોય એવો કયો ઓપ્શન છે? આ એ છે, આવી શકે. બી નથી, જુઓ બીમાં અહીંયાથી આવો રાઉન્ડ નથી, મતલબ બી કેન્સલ. સીમાં છે, આવી શકે. ડીમાં છે, આવી શકે. ઓકે, ચલો બીજું ધ્યાનથી જુઓ તમે, બધામાં ત્રિકોણ બને છે. આમાં ત્રિકોણ બને છે, પણ ત્રિકોણ ક્યાંથી બને છે? ખૂણામાંથી. હો, એ જરા ધ્યાન રાખજો. ક્યાંથી બને છે ત્રિકોણ? ખૂણામાંથી. ક્યાંથી બને છે? ખૂણામાંથી. આ ખાસ ધ્યાન રાખજો, ઠીક છે? તો ખૂણામાંથી ત્રિકોણ બને છે. થોડું રફ વર્કના કારણે થોડું જતું રહ્યું છે, પણ ત્રિકોણ ક્યાંથી બને છે? ખૂણામાંથી. રેડી? હવે જુઓ, એક તો પહેલાં આવો રાઉન્ડ હશે બધામાં, તમારે આવો પેન્સિલથી રાઉન્ડ કરી લેવાનો. બીજું અહીંયાથી ત્રિકોણ બનશે, તો એક ત્રિકોણ બનાવી લો. આ બની ગયો આપણો ત્રિકોણ. આવો જવાબ શોધી કાઢો કે ભાઈ એક તો આવો રાઉન્ડ હોય, આ રાઉન્ડની જોડે જ ત્રિકોણનું માથું હોય, તો એમાં નથી, કેન્સલ. બીમાં તો રાઉન્ડ જ નથી, કેન્સલ. સીમાં તો માથું જ વિદેશમાં પહોંચી ગયું છે, જુઓ. આર પાર જતું રહે છે. આપણે જુઓ અહીંયા એકેમાં આર પાર નથી ગયું. રેડી? તો આ ધ્યાન રાખવાનું છે. એટલે સી એમ પણ કેન્સલ થઈ ગયો. તો બાકી રહ્યો ઓપ્શન ડી. આ ડી આપણો જવાબ થઈ જાય છે. જો સેમ ટુ સેમ જે આપણે નવી આકૃતિ બનાવી હતી એના જેવું છે. OMR ભરવામાં ધ્યાન રાખવાનું છે, આવી રીતે ભરવાની છે. મારે થોડું હાલ નાનું મોટું થઈ જાય છે, કારણ કે હેન્ડથી કરવાનું છે અને પેન્સિલ નાની છે એટલા માટે. ઓકે, તો આઈ હોપ કે તમને આમાં પણ સમજાઈ ગયું હશે. જો આમાં ના સમજ પડી હોય તો હજુ તમને મજાનો ક્વેશ્ચન સમજાવું 12મા નંબરનો, અને એ તો તમને આવડી જ જશે. જુઓ, ચલો. સૌથી પહેલાં તમારે એ જોઈ લેવાનું છે, આ જે આકૃતિ છે ચોરસ બને છે. હવે આખી આકૃતિ ચોરસ બનતી હોય તો બાકી શું કામ રાખવાની? આપણે પહેલાં આપણી આકૃતિને ચોરસ બનાવી લેવાની.
ઓકે. પછી જુઓ, આમાં ચોરસ છે, આમાં ચોરસ છે, આમાં ચોરસ છે, તો આમાં શું કામ બાકી રાખવાનું થાય છે આપણે? આમાં ચોરસ બનાવી લો. ચલો રેડી. હવે જુઓ, ધ્યાનથી જુઓ તમે અહીંયા, આમાં ચોરસ બને છે, આમાં ચોરસ બને છે, આમાં ચોરસ બને છે, આમાં ચોરસ બને છે, આમાં શું કામ બાકી રાખો છો? એમાંય ચોરસ બનાવી લો. ઓકે. નેક્સ્ટ. હવે જુઓ, આ લાઈન અહીંયાથી જોડાય છે, અહીંયાથી શરૂ થાય છે, આ ખૂણાને જોડી, આ ખૂણાને જોડાય, આ ખૂણાને જોડાય. ઓકે. આ ખૂણાને જોડી નાખો. હવે આવો જે ઓપ્શન મળે છે, આ જે ભાગ આપણને મળે છે, એવો ઓપ્શન કયામાં છે એ શોધી કાઢો. પહેલાં શું હોવું જોઈએ? તો આ ભાગમાં ચોરસ હોવું જોઈએ. ઓકે. આનામાં છે, આનામાં લોચો છે, જોઈ લો, કાયદેસરનો લોચો છે, એને કેન્સલ કરો. આનામાં આ ભાગમાં ચોરસ નથી, એને કેન્સલ કરો. આનામાં છે, એને રહેવા દો અત્યારે. ઓકે. નેક્સ્ટ. એની સામે ચોરસ હોવું જોઈએ, આમાંય છે ને આમાંય છે. બીજું, ચોરસ સાથે જે ખૂણા જોડાય છે, કયા ચોરસ સાથે જોડાય છે? તો અંદરના ખૂણાવાળા સાથે ચોરસ જોડાય છે, આની સાથે નથી જોડાતા. તો આની સાથે જોડાયા છે ને આની સાથે બહારના ખૂણા સાથે જોડાયા છે, એટલે ઓપ્શન સી અહીંયા કેન્સલ થાય છે, ડી કેન્સલ થાય છે. ના સમજાયું હોય તો ફરી સમજાવી દઉં, જરા ધ્યાન આપજો. રેડી. તો શું બને છે અહીંયાથી? તો ભાઈ એક ચોરસ અહીંયાથી બને છે આવું. જો આપણે આ બધાને જોઈન્ટ કરતા જઈએ તો આ ચોરસ બનાવી દઈએ. પહેલાં પેન્સિલથી તમારે આવી રીતે જ કરવાનું, જેવી રીતે હું કરું છું અહીંયા. પછી આ ખૂણો આની સાથે જોડાય છે અને આ ખૂણો આની સાથે જોડાય છે. અહીંયા એક ચોરસ છે. ટૂંકમાં આ ચોરસ સાથે કોઈ જોડાતું નથી. આ ચોરસ સાથે કોઈ ના જોડાતું એવો કયો ઓપ્શન છે? ઓપ્શન એ જ છે. આમાં તો કાયદેસર આવી લીટી આપણી પાસે છે જ નહીં, એટલે કેન્સલ કરો એને. આ પણ અલગ જ છે, એટલે આને કેન્સલ કરો. ઓપ્શન ડીમાં આ ખૂણા સાથે જોડાય છે, એટલા માટે આપણે કેન્સલ કર્યું છે. અહીંયા જુઓ, આ ખૂણા સાથે નથી જોડાતું, અંદરના ખૂણા સાથે જોડાય છે, એટલે ઓપ્શન ડી આપણે કેન્સલ કર્યો હતો. સમજાઈ ગયું? ઓકે. ચાલો, હવે મેં આવા જ બીજા 4 પ્રશ્નો તમારા માટે પ્રેક્ટિસ માટે જ લીધા છે. સૂચના સેમ ટુ સેમ છે. બસ ખાલી માત્ર ને માત્ર પ્રશ્નો તમને પ્રેક્ટિસ કરાવવા માટે, સમજાવવા માટે લીધા છે. એટલે જો કદાચ ઉપરના 4 પ્રશ્નોમાં થોડી ઘણી સમજ ઓછી પડી હોય તો હવેના 4 જે પ્રશ્નો સમજાવવાનો છે એમાં 100% સમજ પડી જશે. જેવા 8 પ્રશ્નો તમને હું અહીંયા સમજાવું છું, એવા ને એવા 8 ને 8 16 પ્રશ્નોની PDF હું તમને આ વિડીયોની નીચે આપણી જે PDF ફોર્મેટ છે એમાં તમને મળી જશે. આ વિડીયોની નીચે જ મળશે, પણ ક્યાં મળશે? આપણી એપ્લિકેશનમાં મળશે. ઓકે. કેવી રીતે મેળવવાની છે એની માહિતી જોઈતી હોય તો તમારે મને ફોન કરી દેવો. ચાલો, તો મસ્ત મજાનો પ્રશ્ન હું તમને સમજાવી દઉં. 9મા નંબરનો રિપીટ થાય છે. 9મા પ્રશ્નો કેમ? કેમ કે આ પ્રશ્નો મેં પેપર સેટમાંથી પ્રેક્ટિસ માટે તમારા માટે લીધા છે, એટલા માટે. ઓકે. ચાલો નેક્સ્ટ. સૌથી પહેલાં શું કરવાનું ખબર? તમારે આકૃતિને જોવાની. શું બને છે ભાઈ? બોલો. તમારે પેન્સિલ લઈને મડી પડવાનું છે. શું બને છે? તો ભાઈ વર્તુળ બને છે. મારું વર્તુળ થોડું આખું ચૂકું થઈ શકે છે. ઓકે. પહેલાં તમારે બનાવી દેવાનું વર્તુળ. ઓકે. ચલો કેન્સલ કરીએ. અલા ભાઈ, આપણી જોડે વર્તુળ છે, આપણે શું કામ માથાકૂટમાં પડીએ? હાલો વર્તુળ બનાવી દઈએ. ઓકે ઓકે ઓકે. યે ગાઈઝ, વર્તુળ બન ગયા હે. યા. નેક્સ્ટ. હવે શું કરવાનું છે? હવે તમારે બ્રશને પેન્સિલ લઈ લેવાનું છે. હવે આપણે એક સાઈડથી પૂરું કરીશું. ચાલો, સૌથી પહેલાં હું તમને આકૃતિને ડ્રો કરીને સમજાવી દઉં. તો સૌથી પહેલાં આપણે ચોરસ બનાવવાનું છે. જેમ 4 ખૂણામાં ચોરસ બને છે એમ અહીંયા પણ આપણે બનાવી દીધું ચોરસ. હવે ભાઈ અહીંયા આ ભાઈ જોડે લાડવો હોય, આ બાજુ લાડવો હોય, આ બાજુ લાડવો હોય, તો અહીંયા ના હોવો જોઈએ મારા વાલા? હોવો જ જોઈએ ને. ચાલો મૂકી દીધો. હવે આના આધારે જો તમારે કેન્સલ કરવા હોય તો કયા કેન્સલ થઈ જાય જોઈ લો. આમાં જોઈ લો, આ ભાગમાં લાડવો જ નથી, એ કેન્સલ. અહીંયા જ બી જો, હલા આ ભાગમાં લાડવો આવે અને અહીંયા મૂક્યો છે, એટલે એ પણ કેન્સલ થઈ જાય. હવે બાકી રહ્યા સી અને ડી. આ બંનેમાંથી કોઈક ને કોઈક તો આપણો જવાબ આવવાનો છે. ઓકે. એના માટે આપણે બાકીની અંદરની લાઈનોને ડ્રો કરવી પડશે. ઠીક છે. ચલો લાઈન ચેક કરી લઈએ. લાઈન આપણી કેવી આવવાની છે ખબર મિત્રો? અહીંયાથી જવાનું ના ખબર પડે તો પેન્સિલ મૂકતા દો. હા. નેક્સ્ટ બીજી લાઈન ચાલુ કરો. દોરતા જાઓ. ઓકે. ત્રીજી લાઈન દોરો. અહીંયાથી અહીંયા. મતલબ મને સમજાઈ ગયું કે મારી લાઈનો આડી આવવાની છે. જોઈ લો, આમાં આડી છે, આડી. આમાં તો ચૂકી છે, એટલે કેન્સલ. ઓકે.
મતલબ આપણો સાચો જવાબ ઓપ્શન સી થઈ ગયો. સમજાય છે? નહીં સમજ પડી? સમજાઈ ગઈ? ઓકે, ચાલો નેક્સ્ટ. વધારે ટાઈમ નથી બગાડતા, ફટાફટ તમને શીખવાડી દેવું છે. એના પછી 10મા નંબરનો પ્રશ્ન. ઓકે, રેડી? ચાલો. હવે આ પ્રશ્નનો જવાબ તમે જ મને કહો શું આવી શકે છે. તમારી પાસે અડધી મિનિટ છે, 30 સેકન્ડ. અહીંયાથી ગણું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આવડી ગયો? વાવ, ક્યાં બાત હે ભાઈ, તુમ તો બહુ હોશિયાર નિકલે. વેરી ગુડ. પણ જેને નથી આવડ્યો એને મારે શીખવાડવાનો. ચલો ધ્યાન આપજો. ચાલો, તો હવે હું તમને શીખવાડી દઉં 10મા નંબરનો પ્રશ્ન. ખૂબ ખૂબ અને ખૂબ ધ્યાનપૂર્વક આપણે જોવું પડશે. કેમ કે આ પ્રશ્નમાં થોડુંક અટપટું છે. દેખો, દરેકમાં છે ને ચોરસ અંદર છે, પણ આમાં થોડુંક બહાર છે, એટલા માટે થોડું ધ્યાનથી જોવું પડશે. જો, સૌથી પહેલાં આપણે આને એક લીટીનો અભ્યાસ કરી લઈએ. તો ભાઈ આ જે લાઈન જાય છે અહીંયાથી, એ સીધી આ બાજુ જતી રહેશે. ઓકે, આ જે લાઈન અહીંયાથી જાય છે એ અહીંયાથી સીધી જતી રહેશે. ઓકે, બીજું આ લાઈનનો કોઈ ટેન્શન છે નહીં. હવે ધ્યાનથી જુઓ તમે, આ લાઈન છે ને, આ બેટા, એ અહીંયાથી અહીંયા આડી જાય છે અને અહીંયાથી અહીંયા આડી જાય છે. એનો મતલબ કે આ લાઈન અહીંયાથી જેમ અહીંયા જાય છે એવી જ રીતે અહીંયાથી અહીંયા આડી જશે. સાથે સાથે આ સર્કલને આપણે પૂરું કરી લઈએ તો કંઈક આવું બની જશે. નેક્સ્ટ, અહીંયાથી આ લાઈન જેવું અહીંયા આ ભાગમાં અહીંયા છે ને જગ્યા છે થોડી. આ લાઈનમાં જગ્યા નથી, પણ અહીંયા જુઓ, અહીંયા થોડી જગ્યા છે. તો આ લાઈન અહીંયાથી તો બરાબર અડીને નીકળે છે, પણ અહીંયા થોડી જગ્યા છોડે છે. ફરી બતાવવાનો પ્રયત્ન કરું છું. જેમ અહીંયા થોડી ગેપ છે, એવી રીતે મિત્રો અહીંયાથી જે આ લાઈન નીકળે છે એ અહીંયા થોડી ગેપ દર્શાવે છે. મતલબ નીચેવાળા ભાગમાં ગેપ છે, પણ ઉપરવાળા ભાગમાં નથી, સાઈડવાળા ભાગમાં નથી, એ ધ્યાન રાખજો. નીચેવાળા ભાગમાં ગેપ છે થોડીક, પણ આ સાઈડવાળામાં નથી. ઓકે, તો નીચેવાળામાં ગેપ હોય એવો કયો ઓપ્શન છે? એક તો એ ઓપ્શન છે અને એક તો ડી ઓપ્શન છે. બાકી આ બંનેમાં નીચેમાં ગેપ નથી. સો એ અને સી કેન્સલ, એ અને બી અને સી કેન્સલ. ઓકે, હવે આ ભાગમાં ગેપ, જો આ ભાગમાં ગેપ જો નથી, અહીંયા ગેપ તો અહીંયાય નથી અને અહીંયાય નથી. ઓકે, તો હવે આમાં શું ધ્યાન રાખવાનું રહ્યું આપણે? તો હવે માત્ર ને માત્ર આપણે એ ધ્યાન રાખવાનું રહ્યું આ વાળો ભાગ. અહીંયા એકદમ અડેલું છે. હવે અહીંયા જુઓ, અહીંયા એકદમ ખુલ્લું છે થોડુંક આ, એટલા માટે અહીંયાથી એક કેન્સલ થઈ જશે. અને ઓપ્શન ડીમાં જુઓ, અહીંયા એક્ઝેક્ટ અડેલું છે, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. હજુ તમને ના ખબર પડી હોય તો હજુ 2 આકૃતિ સમજાવવાનો છું. બિલકુલ ધ્યાન આપજો, અને કંઈ ના સમજાય તો મને મેસેજ કરજો. ચલો, અથવા કોમેન્ટ કરી દેજો. 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન ખૂબ સરળ છે એવું કહીએ તો ચાલે, પણ આપણે આપણું મગજ વાપરવું પડશે. પહેલાં તો આ લાઈનો જોઈ લો, ચોકડી પડી છે. ઓકે, અહીંયાથી જોવા જાઓ તમે, દેખો અહીંયા વચ્ચે ક્રોસ છે. ઓકે, અહીંયા ક્રોસ છે, અહીંયા અડધું છે એટલે અડધી લાઈન અહીંયા નીકળેલી હશે, અહીંયા અડધું છે એટલે અડધી લાઈન અહીંયા નીકળેલી હશે. તો કયા ભાગમાં લાઈન નીકળેલી હશે ખબર મારા વાલાઓ? ચોરસમાં એક તો ઉપરવાળા ભાગમાં અને એક આડાવાળા ભાગમાં. પણ કયા? આ ભાગમાં. ઓકે, અડધી લાઈન નીકળેલી હશે. તો આમાં જુઓ, આમાં ઉપર લાઈન નથી નીકળેલી, એટલે એ તો આપણો જવાબ નહીં આવી શકે. આમાં ઉપર લાઈન નીકળેલી છે, પણ સાથે સાથે એમાં અહીંયા નીચે પણ લાઈન નીકળેલી છે. હવે એક જગ્યાએ 2 લાઈનો ભેગી થાય એવું ક્યાંય આકૃતિમાં, અહીંયા આખી આકૃતિમાં નથી, એટલે બી એટલા માટે કેન્સલ થઈ જાય છે. સમજાયું? ઓપ્શન સીમાં જુઓ. હા, ઓકે, અહીંયા આ પણ લાઈન નીકળેલી છે, અડધી અહીંયા પણ નીકળેલી છે અને અડધી અહીંયા પણ નીકળેલી છે. ઓકે, તો આવી શકે છે. ઓપ્શન ડીમાં જોઈ લો તમે. ઓકે, એમાં પણ અહીંયા નીકળેલી છે અને આપણે અહીં નીચે લાઈન નથી કાઢવાની, આપણે અહીંયા સાઈડમાં લાઈન નીકળેલી હોવી જોઈએ. જોઈ લો, અહીંયા આકૃતિમાં એક લાઈન અહીંયા નીકળેલી હોવી જોઈએ, એક લાઈન અહીંયા નીકળેલી હોવી જોઈએ, એક લાઈન અહીંયા નીકળેલી હોવી જોઈએ, એક લાઈન અહીંયા નીકળેલી હોવી જોઈએ. અહીંયા તો અહીંયા નીચે આપેલી છે, એટલે ઓપ્શન ડી પણ કેન્સલ થઈ જાય. તો આવી રીતે આપણને ફટાફટ આપણો જવાબ મળી જાય ઓપ્શન સી. ક્લિયર થાય છે? સમજાય છે? જો સમજાતું હોય તો મને એકવાર નીચે કોમેન્ટ કરીને કહી દો, યસ સર, મને સમજ પડે છે.
રેડી? નેક્સ્ટ આગળ છે 12મી આકૃતિ. આ છેલ્લી આકૃતિ જે હું તમને સમજાવવાનો છું. એના પછીની જે આકૃતિઓ હશે એ તમારે જાતે પ્રયત્ન કરવાની હશે. એની PDF તમને મળી જશે. ઓકે, એના માટે તમારે કોમેન્ટ કરવાનું રહેશે અથવા મને મેસેજ કરવાનો રહેશે. નવોદય PDF આકૃતિની PDF એમ કરી નવા સિલેબસ પ્રમાણે આ જ ભાગ પૂછાવાનો છે, એનું ખાસ ધ્યાન રાખજો. ચલો રેડી? ઓકે, 12મી આકૃતિ સમજીએ. ધ્યાનથી જુઓ શું બને છે. અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા એક ત્રિકોણ છે. મતલબ અહીંયા પણ શું આવવાનું છે? ત્રિકોણ જ આવવાનું છે. અહીંયા ત્રિકોણ હોય એવો જવાબ શોધી કાઢો. ઓપ્શન એમાં નથી, કેન્સલ. ઓપ્શન બીમાં ઉલટી સાઈડ આપ્યું છે, કેન્સલ. ઓપ્શન સીમાં યસ, બિલકુલ આપણા ત્રિકોણ જેવું જ ત્રિકોણ છે, સાચો જવાબ છે. અને ઓપ્શન ડીમાં ગોલમાલ હે ભાઈ સબ, ગોલમાલ હે. ઓકે, તો આ થઈ ગયા આપણા પ્રશ્નો. મેં તમને સમજાવી દીધા છે. આઈ હોપ કે તમને આ બધામાં સમજ પડી ગઈ હશે. માત્ર તમારે જોવા વિડીયો એટલો જ નથી જોવાનો, પ્રેક્ટિસ પણ કરવાની છે. અને પ્રેક્ટિસ માટે બીજી પૂરી 8 આકૃતિઓ મેં તમારા માટે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર અપલોડ કરી દીધી છે. તમારે જો એ જોઈતી હોય તો હમણાં જ અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મિત્રો, આપ સૌ માટે એક જબરજસ્ત ખુશખબરી છે. શું ખબર છે? ગુજરાતના કુલ 111 વિદ્યાર્થીઓ માટે. તમે આ વિડીયો અંત સુધી જોઈ રહ્યા છો એનો મતલબ કે તમે નવોદયની એક્ઝામ પ્રત્યે, CETની એક્ઝામ પ્રત્યે સિરિયસ છો. તો નવોદય એટલે કે JNV અને CET માટે જે બાળકો તૈયારી કરી રહ્યા છે એવા કુલ 111 વિદ્યાર્થીઓ માટે આપણી એપ્લિકેશનમાં બનાવેલો કોર્સ જે નવોદય અને CET માટે સ્પેશિયલ બનાવ્યો છે એ માત્ર ને માત્ર 299 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી સાથે તમને મળવાપાત્ર છે. કેટલામાં? માત્ર ને માત્ર 299માં. કોના માટે? તો ગુજરાતના 111 વિદ્યાર્થી માટે. જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ 111 જોડાય છે એમના માટે માત્ર 299 રૂપિયામાં નવોદયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. શું આપવામાં આવશે એમાં તમને? તો હું મારા જે ઓફલાઈન ક્લાસમાં જે ભણાવું છું એના વિડીયોઝ, એના ટેસ્ટ પેપર, એની PDF, એની નોટ્સ, IMP મટીરિયલ, અઠવાડિક ટેસ્ટ, આ બધું જ તમને સાથે સાથે તમને કોઈક ડાઉટ હોય તો દર રવિવારે ડાઉટ સેશનનું પણ આપણે આયોજન કરવાના છીએ. અને પરીક્ષા સમયે લાઈવ લેક્ચર પણ આપણે આપવાનો પ્રયત્ન કરીશું વિથ પેપર સોલ્યુશન સાથે. સમજાય છે? એ પણ માત્ર 299માં માત્ર ચોપડી આવે જેની સામે હું તમને આખો કોર્સ ભણાવવાનો છું. સમજાય છે? એ પણ નવા સિલેબસ પ્રમાણે. તો જો તમારે આવી રીતે બેસ્ટ તૈયારી કરવી હોય તો આજે જોડાઓ આપણી સાથે, મજા આવશે. ખૂબ સારી રીતે તમને શીખવાડીશ. કંઈ પણ ડાઉટ હોય તો આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, આ જે આપણે માત્ર ને માત્ર આકૃતિનો પ્રથમ ભાગ છે, આ વખતની નવોદયના નવા સિલેબસ પ્રમાણે જે પૂછવાનું છે એના માટે જ મેં અપલોડ કર્યો છે. હવે ગણિતના ઓલમોસ્ટ ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. નવા સિલેબસ પ્રમાણે તો જીકેના વિડીયોઝ પણ આપણે અપલોડ કરી દીધા છે. અને ફકરા વિભાગના વિડીયોઝ પણ આપણે આપણી એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ સમયે. તો તમારે નવોદયની સંપૂર્ણ તૈયારી કરવી હોય, CETની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો આજે જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.